કલ્પના કરો કે ઉનાળાની એક બપોર છે. ધીમી ખુશનુમા હવા વહી રહી છે, જે સામાન્ય રીતે ગરમીમાં આપણને રાહત આપે છે. હા, એકદમ શાંત અને સામાન્ય વાતાવરણ. બરાબર. આકાશમાં થોડા વાદળો છે, પરંતુ અચાનક વાતાવરણનો રંગ બદલાઈ જાય છે. આકાશ એકદમ ઘેરું અને જાણે લીલાશ પડતું કાળું થવા લાગે છે. ઓહ, એ તો બહુ જ ડરામણું દ્રશ્ય હોય છે. ખરેખર. અને થોડી જ વારમાં પેલી શાંત હવા 300 માઇલ પ્રતિ કલાકની ભયાનક ઝડપ પકડી લે છે. એક એવું રાક્ષસી તોફાન આકાર લે છે જે મજબૂત પાયાવાળી ઇમારતોને સેકન્ડોમાં જમીનદોસ્ત કરી શકે છે. એવું તો વાતાવરણમાં શું બને છે કે સામાન્ય હવા આટલું વિનાશક સ્વરૂપ ધારણ કરે છે? આ પ્રશ્ન ખરેખર વિચારવા મજબૂર કરે છે. જુઓ, જ્યારે આપણે વાતાવરણ અને ખાસ કરીને ટોર્નેડો એટલે કે વંટોળની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ ને, ત્યારે કોઈ એક જ કારણ ક્યારેય જવાબદાર હોતું નથી. અચ્છા, એટલે આખી એક પ્રક્રિયા છે. હા, બિલકુલ. આ એક એવી અત્યંત જટિલ વાતાવરણીય પ્રક્રિયા છે જ્યાં તાપમાન, ભેજ, દબાણ અને પવનની ગતિ જેવા ડઝનબંધ પરિબળો એકસાથે કામ કરે છે, એ પણ એકદમ ચોક્કસ તાલમેલ સાથે. સાચી વાત છે. અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે પ્રકૃતિના આ જ સૌથી ભયાનક છતાં આકર્ષક સ્વરૂપ એટલે કે ટોર્નેડો વિશે વાત કરવાના છીએ. હા, અને આજની ચર્ચા માટે આપણી પાસે કેટલાક બહુ જ રસપ્રદ સ્ત્રોતો છે. બરાબર. આપણી પાસે સાયન્સ એજ્યુકેશનના લેખો છે, વેધર એકેડમીનો કોર્સ છે, વિકિપીડિયાની માહિતી છે, નેશનલ વેધર સર્વિસની સત્તાવાર સ્પોટર્સ ફિલ્ડ ગાઇડ છે અને MET 4300 કોર્સની લેક્ચર નોટ્સ પણ છે. અરે વાહ! એટલે કે માહિતીનો પૂરેપૂરો ખજાનો છે આપણી પાસે. બિલકુલ. તો આજનું આપણું મિશન એ સમજવાનું છે કે આ રાક્ષસી તોફાનો કેવી રીતે બને છે, તેની આગાહી કઈ રીતે થાય છે અને તેની વિનાશક શક્તિ પાછળનું અસલી ભૌતિક વિજ્ઞાન શું છે. સારું, ચાલો આને વિગતે સમજીએ. ચોક્કસ. ટોર્નેડો કેવી રીતે આકાર લે છે તે સમજવા માટે આપણે સૌથી પહેલા તો વાતાવરણીય ભૌતિકશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોમાં જવું પડશે. ઉચ્ચ સ્તરીય વાતાવરણ વિજ્ઞાનમાં એક બહુ પ્રચલિત પદ્ધતિ છે જેને સ્લિમ પદ્ધતિ એટલે કે SLIM મેથડ કહેવાય છે. અચ્છા, SLM પદ્ધતિ. એટલે કોઈ પણ સામાન્ય તોફાન સીધું જ ટોર્નેડો નથી બની જતું, ખરું ને? ના, જરાય નહીં. એક વિનાશક ટોર્નેડો પેદા કરવા માટે વાતાવરણ રૂપી એન્જિનમાં 4 ચોક્કસ ઘટકોનું હોવું અત્યંત જરૂરી છે. જો આ 4માંથી એક પણ વસ્તુ ખૂટે તો વાત ના બને. ઓહ, એટલે આ તો કોઈ કેક બનાવવા જેવું છે. જેમ ચોક્કસ સામગ્રી વિના કેક સારી નથી બનતી, તેમ વાવાઝોડા માટે પણ આ 4 વસ્તુઓ જરૂરી છે. તો આ SLM પદ્ધતિ ખરેખર કઈ રીતે કામ કરે છે? બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. તો ચાલો આ ચારેય ઘટકોને ક્રમવાર સમજીએ. SLMમાં સૌથી પહેલો અક્ષર S છે, એટલે કે શિયર. શિયર. આ વિન્ડ શિયર એટલે શું? અહીં મુખ્યત્વે વર્ટિકલ વિન્ડ શિયરની વાત છે. શિયર એટલે ઊંચાઈ સાથે પવનની ગતિ અને તેની દિશામાં થતો તીવ્ર ફેરફાર. અચ્છા, એટલે જેમ ઉપર જઈએ તેમ પવન બદલાય. હા, ઉદાહરણ તરીકે જમીનની સપાટી પર પવન ધીમો હોય અને સમજો કે દક્ષિણ દિશામાંથી આવતો હોય. પરંતુ જેમ જેમ વાતાવરણમાં ઉપર જઈએ એટલે કે આશરે 500 મિલીબારની ઊંચાઈએ, ત્યારે પવનની ગતિ અત્યંત તેજ થઈ જાય અને તે પશ્ચિમથી આવતો હોય. ઓહ, એટલે દિશા અને ગતિ બંને બદલાઈ ગયા. બિલકુલ. ગંભીર તોફાનોના નિર્માણ માટે સપાટીથી 500 મિલીબારની ઊંચાઈ વચ્ચે ઓછામાં ઓછું 30 નોટ્સ જેટલું વિન્ડ શિયર હોવું વૈજ્ઞાનિક રીતે જરૂરી મનાય છે. જો, મને અહીં એક વાત સમજાય છે કે શિયર એટલે પવનની દિશા અને ગતિનો તફાવત છે. પરંતુ આ વાવાઝોડાને ટકાવી રાખવા માટે આટલું બધું મહત્વનું કેમ છે? સામાન્ય તોફાનો તો થોડી વારમાં શાંત થઈ જતા હોય છે. એ જ તો સૌથી અગત્યનો મુદ્દો છે. સામાન્ય તોફાનમાં હવાનો ઉપર જતો પ્રવાહ, જેને આપણે અપડ્રાફ્ટ કહીએ, અને વરસાદ સાથે નીચે આવતો પ્રવાહ, જેને ડાઉનડ્રાફ્ટ કહેવાય, તે બંને એક જ ઊભી ધરી પર હોય છે. અચ્છા, એટલે એક જ લાઇનમાં. હા, પરિણામે થાય છે એવું કે જ્યારે વરસાદ શરૂ થાય છે ત્યારે નીચે આવતી ઠંડી હવા પેલી ગરમ ઉપર જતી હવાને કાપી નાખે છે. એટલે કે તોફાન પોતાની જ હવાને ઠંડી પાડીને નષ્ટ થઈ જાય છે. ઓહ, સમજાયું. એટલે તોફાન પોતાનું જ ગળું દબાવી દે છે એમ કહી શકાય. હા, બરાબર.
પરંતુ વિન્ડ શીયર આ તોફાનને એક ઢાળ આપે છે. તે અપડ્રાફ્ટ અને ડાઉનડ્રાફ્ટને અલગ પાડે છે, જેથી તોફાન એકબીજામાં ભળતું નથી અને લાંબો સમય ટકી રહે છે. અરે વાહ, આ તો બહુ જ લોજિકલ છે. તો શિયર તોફાનને જીવંત રાખે છે, પણ હવાની આખી પ્રક્રિયા શરૂ કરવા માટે કોઈ પ્રારંભિક ધક્કો તો જોઈશે ને? બિલકુલ જોઈશે. અને એને જ SLIMનો બીજો અક્ષર L કહેવાય છે, એટલે કે લિફ્ટ. આ લિફ્ટ વાતાવરણમાં એક માચિસની સળી અથવા સ્પાર્ક પ્લગ જેવું કામ કરે છે. સ્પાર્ક પ્લગ એટલે હળવા કણોને ઉપર તરફ ધકેલવા માટે એક ભૌતિક ધક્કો, રાઈટ? એકદમ સાચું. આ ધક્કો સામાન્ય રીતે કોલ્ડ ફ્રન્ટ અથવા વોર્મ ફ્રન્ટ દ્વારા મળે છે. જ્યારે ઠંડી અને ભારે હવા ગરમ અને ભેજવાળી હવાની સાથે ટકરાય છે, ત્યારે ભારે હવા જમીન પર પથરાય છે. અને પેલી હળવી હવાને ઉપર ફેંકે છે? હા, હળવી અને ગરમ હવાને બળજબરીથી ઉપર તરફ ધકેલે છે. આ પ્રારંભિક લિફ્ટ મળ્યા પછી જ વાતાવરણમાં રહેલી ઊર્જા મુક્ત થાય છે. અને અહીંથી ત્રીજો ઘટક ચિત્રમાં આવે છે, બરાબર ને? આઈ એટલે કે ઇન્સ્ટેબિલિટી અથવા અસ્થિરતા. મેં જ્યારે સોર્સ મટીરિયલ વાંચ્યું ત્યારે આ અસ્થિરતાનો ખ્યાલ ખૂબ જ રસપ્રદ લાગ્યો. હા, આ તોફાનનું મુખ્ય બળતણ છે. બરાબર. તેને કેપ દ્વારા માપવામાં આવે છે, એટલે કે કોન્વેક્ટિવ અવેલેબલ પોટેન્શિયલ એનર્જી, અને એને જૂલ પ્રતિ કિલોગ્રામમાં દર્શાવાય છે. પણ એક સામાન્ય માણસ માટે આ આંકડાઓનો અર્થ શું થાય? ધારો કે 4000 જેકેજી વાતાવરણમાં હોય તો એ કેવી અસર પેદા કરે? આને સમજવા માટે આપણે ઊર્જાના માપદંડને જોવો પડે. કેપ એ દર્શાવે છે કે હવા કેટલી હળવી છે અને ઉપર ઉઠવા માટે કેટલી આતુર છે. સામાન્ય ગાજવીજવાળા તોફાનો માટે 500 થી 1000 જેકેજી જેટલું મૂલ્ય પૂરતું હોય છે. ઓકે, 500 થી 1000 સામાન્ય છે. હા, પરંતુ જ્યારે આ મૂલ્ય 4000 જેકેજી કે તેથી વધુ થઈ જાય છે ને, ત્યારે વાતાવરણમાં એક પ્રચંડ વિસ્ફોટક ઊર્જા જમા થયેલી હોય છે. કલ્પના કરો કે હવાની દરેક કિલોગ્રામ માત્રામાં હજારો જૂલની ઊર્જા કેદ છે. બાપરે! એટલે કે ઉપર જવા માટે જોરદાર સંઘર્ષ કરી રહી છે. બિલકુલ. આટલું ઊંચું મૂલ્ય દર્શાવે છે કે જો આ હવાને થોડી પણ લિફ્ટ મળશે, પેલો ધક્કો મળશે, તો તે રોકેટની જેમ વાતાવરણમાં સીધી ઉપર ધસી જશે. ખરેખર અદ્ભુત. અને આ પ્રચંડ ઊર્જાને સતત મળતી રહે તે માટે છેલ્લો એટલે કે ચોથો ઘટક જરૂરી છે. એમ એટલે મોઇશ્ચર એટલે કે ભેજ. હા, ભેજ વિના તો કશું જ શક્ય નથી. તોફાનને જીવંત રાખવા, વાદળો બનાવવા અને વરસાદ લાવવા માટે ભેજવાળી હવા પ્રાણવાયુ સમાન છે. પણ જુઓ, અહીં મારું એક તાર્કિક વિશ્લેષણ એવું કહે છે કે ધારો કે વાતાવરણમાં પુષ્કળ બળતણ છે, એટલે કે 4000 જેકેજીની કેપ વેલ્યુ છે અને ભરપૂર ભેજ પણ છે, પણ જો પેલી લિફ્ટ એટલે કે માચિસની સળી જ ન હોય તો શું તોફાન આવશે? શું આ પ્રચંડ ઊર્જા આપમેળે મુક્ત થઈ શકે? ના, આ એક બહુ જ મોટી ભ્રામક સ્થિતિ છે. આ ચારેય પરિબળો એકસાથે, એક સમયે અને એક જ ભૌગોલિક વિસ્તારમાં હાજર હોવા અત્યંત જરૂરી છે. અચ્છા, એટલે ચારેમાંથી એક પણ ગેરહાજર હોય તો ના ચાલે? ના ચાલે. જો વાતાવરણમાં અઢળક ભેજ અને અસ્થિરતા હોય, પરંતુ કોઈ લિફ્ટિંગ મિકેનિઝમ ન હોય, તો હવા માત્ર ભારે અને ગરમ જ અનુભવાશે. કોઈ વાવાઝોડું નહીં બને. વાતાવરણની ઊર્જા કેદ જ રહેશે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો. હા, પેલું ટોર્નેડો એલી, રાઈટ? બિલકુલ. તો આપણને સમજાય છે કે શા માટે અમેરિકાનું મધ્ય મેદાન, જેને વિશ્વનું ટોર્નેડો એલી કહેવાય છે, તે આટલું વિનાશક છે. સાચી વાત છે. તે વિસ્તારની ભૂગોળો જેવી છે કે ત્યાં આ ચારેય પરિબળો આપમેળે ભેગા થાય છે. દક્ષિણમાં આવેલા ગલ્ફ ઓફ મેક્સિકોમાંથી અવિરત ભેજ પૂરો પડાય છે. અને ઉપર રોકી પર્વતો પરથી આવતી ઠંડી, સૂકી હવા વાતાવરણમાં ભયંકર અસ્થિરતા ઊભી કરે છે. અને સાથે પેલી જેટ સ્ટ્રીમ જે સતત વિન્ડ શીયર પૂરો પાડે છે. જાણે પ્રકૃતિની જ કોઈ પ્રયોગશાળા હોય જ્યાં આ વિનાશક તોફાનોનું સર્જન થાય છે. હા, પ્રકૃતિની ભયાનક પ્રયોગશાળા. અને જ્યારે આ ચારે ઘટકો સંપૂર્ણ તાલમેલ સાથે ભેગા થાય છે, ત્યારે એક શક્તિશાળી વાવાઝોડું જન્મ લે છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે, દરેક વાવાઝોડું ટોર્નેડો નથી હોતું. ઓહ, એટલે વાવાઝોડું મોટું હોય પણ ટોર્નેડો ના પણ હોય. હા, ટોર્નેડો બનવા માટે આ વાવાઝોડાનું એક અત્યંત સંગઠિત અને ભયાનક સ્વરૂપમાં ફેરવાવું જરૂરી છે, જેને આપણે સુપરસેલ કહીએ છીએ.
સત્તાવાર ડેટા મુજબ મોટાભાગના ગંભીર અને લાંબા સમય સુધી ચાલનારા ટોર્નેડો, જેને ટાઈપ આઈ ટોર્નેડો કહેવાય છે, તે આ સુપરસેલમાંથી જ ઉત્પન્ન થાય છે. તો એક વિશાળકાય વાવાઝોડું ગોળ ફરવાની શરૂઆત કઈ રીતે કરે છે? કારણ કે ટોર્નેડો તો ગોળ ફરતો હોય છે. અહીં વિન્ડ શીયરની ભૂમિકા ફરીથી અગત્યની બની જાય છે, ખરું ને? હા, વિન્ડ શીયરને કારણે અલગ અલગ ઊંચાઈએ પવનની ગતિ અને દિશામાં જે તફાવત સર્જાય છે, તે હવામાં આડી દિશામાં પવન પેદા કરે છે. આડી દિશામાં એટલે જમીનને સમાંતર. હા, જેને ભૌતિક વિજ્ઞાનની ભાષામાં હોરિઝોન્ટલ રોટેશન કહેવાય છે. જુઓ, આ આડી ફરતી હવાને સમજવા માટે આપણે એક માનસિક ચિત્ર ઊભું કરીએ. ધારો કે જમીન પર એક મોટો નળાકાર અથવા રોલિંગ પિન, પેલું વેલણ હોય ને, હા, એ આડી દિશામાં ગોળ ગોળ ફરી રહ્યું છે. આ પવનની આડી નળી છે. બહુ સરસ એનાલોજી છે. હવે અચાનક વાવાઝોડાની અંદરથી આવતો જોરદાર ગરમ પવન એટલે કે અપડ્રાફ્ટ આ આડા ફરતા નળાકારને વચ્ચેથી ઉઠાવીને સીધો ઊભો કરી દે છે. એક્ઝેક્ટલી. અને આ પ્રક્રિયાને વાતાવરણ વિજ્ઞાનમાં વોર્ટેક્સ ટિલ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. અરે વાહ, વોર્ટેક્સ ટિલ્ટિંગ. હા, જ્યારે આ આડો ફરતો પવન અપડ્રાફ્ટની પ્રચંડ તાકાતથી ઊભો થઈ જાય છે, ત્યારે તેની ફરવાની દિશા જમીનથી આકાશ તરફની થઈ જાય છે. તે આખા વાવાઝોડાને પોતાની ગોળાકાર ગતિની લપેટમાં લઈ લે છે. ખરેખર અદ્ભુત પ્રક્રિયા છે. અને આ ઊભા થયેલા ફરતા પવનના વિશાળ સ્તંભને મિડ લેવલ મેસોસાયક્લોન કહેવાય છે. આ મેસોસાયક્લોન સામાન્ય રીતે 2 થી 10 કિલોમીટર જેટલો પહોળો હોય છે. તે તોફાનના હૃદય સમાન છે. પરંતુ એક સવાલ થાય છે, આ મેસોસાયક્લોન તો હજુ વાતાવરણમાં હજારો મીટર ઊંચે અદ્ધર છે, બરાબર ને? હા, વાદળોની અંદર હોય છે. તો પછી તે જમીન પર કેવી રીતે પહોંચે છે? કારણ કે જમીન પર ન પહોંચે ત્યાં સુધી તો તે ટોર્નેડો નથી કહેવાતો ને? સાચો સવાલ. અહીં ડાઉનડ્રાફ્ટ એટલે કે નીચે આવતા પવનોની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની જાય છે. સુપરસેલ તોફાનમાં વરસાદને કારણે નીચે આવતા પવનોના 2 મુખ્ય પ્રકાર હોય છે. એક છે ફોરવર્ડ ફ્લેન્ક ડાઉનડ્રાફ્ટ એટલે કે FFD. અને બીજો છે રિયર ફ્લેન્ક ડાઉનડ્રાફ્ટ એટલે કે RFD. સ્પોટર્સ ગાઈડમાં RFDનું ખૂબ જ ઊંડાણપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. અચ્છા, તો આ RFD કેવી રીતે કામ કરે છે? RFD વાસ્તવમાં તોફાનની પાછળથી નીચે આવતો અત્યંત ઝડપી અને ઠંડો પવન છે. જ્યારે વરસાદ હવામાં બાષ્પીભવન પામે છે, ત્યારે હવા એકદમ ઠંડી અને ભારે બની જાય છે. અને ભારે હવા તો નીચે જ આવવાની? બિલકુલ. આ ભારે હવા ઝડપથી નીચે ધસે છે અને પહેલા ફરતા મેસોસાયક્લોનને પાછળથી આખો ઘેરી લે છે. એટલે કે એક તરફ ગરમ હવા ઉપર જાય છે અને બીજી તરફ ઠંડી ભારે હવા આખી ગોળ ફરતી નળીને જમીન તરફ નીચે ધકેલે છે. હા, જાણે ઉપરથી કોઈ મોટો હાથ એને નીચે ખેંચી રહ્યો હોય. અરે વાહ, આ બધું ખૂબ જ રોમાંચક છે. જ્ઞાનની આ સફરમાં આગળ વધતા પહેલા એક નાનકડી વિનંતી કે જો આ ડીપ ડાઈવમાં મળતી માહિતી તમને ખરેખર મૂલ્યવાન લાગતી હોય તો આ ચર્ચાને લાઇક કરજો અને જ્ઞાનના આ પ્રવાહને અન્ય મિત્રો સુધી પહોંચાડવા વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ ચોક્કસ કરજો. હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સારું, હવે ફરીથી વાતાવરણના આ અજાયબ વિજ્ઞાન તરફ પાછા ફરીએ. આપણે જોયું કે RFD પવને ગોળ ફરતી હવાને જમીન પર ધકેલી દીધી. અને જ્યારે આ ફરતું કુંડાળું જમીનને સ્પર્શે છે, ત્યારે સત્તાવાર રીતે એક ટોર્નેડોનો જન્મ થાય છે. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. કારણ કે એકવાર આ ટોર્નેડો જમીન પર આકાર લે, ત્યાર પછી તેનું આખું એક ચોક્કસ જીવનચક્ર હોય છે. મેં MET 4300ની લેક્ચર નોટ્સ અને સ્પોટર્સ ફિલ્ડ ગાઈડના ડેટાનું વિશ્લેષણ કર્યું તો ટોર્નેડોના જીવનચક્રને સ્પષ્ટ રીતે 5 તબક્કાઓમાં વહેંચી શકાય છે. હા, આ 5 તબક્કાઓ ટોર્નેડોના ઉદ્ભવથી લઈને તેના અંત સુધીની પૂરી વૈજ્ઞાનિક પ્રક્રિયા સમજાવે છે. તો ચાલો આ 5 તબક્કા વિશે વાત કરીએ. પહેલો કયો છે? વોલ ક્લાઉડમાંથી એક ગરણી આકારનું વાદળ નીચે આવતું દેખાય છે, જેને ફનલ કહેવાય છે. ફનલ વાદળ? હા, મેં ફોટામાં જોયું છે. પણ જો કે ઘણીવાર એવું પણ બને કે આકાશમાં ફનલ અડધે જ દેખાતું હોય, છતાં જમીન પર ધૂળ અને કાટમાળ ગોળ ફરતો જોવા મળે છે. સાચી વાત છે. આનું એક ખૂબ જાણીતું ઉદાહરણ 22 મે 1981ના રોજ ઓક્લાહોમાના કોર્ડેલ શહેરમાં નોંધાયું હતું. ત્યાં શરૂઆતમાં આકાશમાંથી કોઈ મોટું વાદળ નીચે આવતું દેખાયું ન હતું,
પરંતુ જમીન પર માત્ર ધૂળનું ભયાનક ફરતું કુંડાળું રચાયું હતું, જેણે પછીથી વિનાશક રૂપ ધારણ કર્યું. બિલકુલ. અને ત્યારબાદ બીજા તબક્કાની શરૂઆત થાય છે, જેને આયોજન તબક્કો એટલે કે ઓર્ગેનાઇઝિંગ સ્ટેજ કહેવાય છે. આમાં શું થાય છે? આમાં ઉપરથી આવતું ફનલ જમીન સુધી પૂરી રીતે પહોંચી જાય છે. વાવાઝોડું વધુ તીવ્ર બને છે અને તેની આસપાસની હવા સતત કેન્દ્ર તરફ ખેંચાવા લાગે છે. 5 જૂન 2009ના રોજ વ્યોમિંગમાં આવેલા ટોર્નેડોના ફૂટેજ આ તબક્કાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ત્યાં ટોર્નેડોનો આકાર ધીમે ધીમે સ્પષ્ટ થતો જોવા મળ્યો હતો. અચ્છા, હવે જુઓ, અહીં એક મારો કાઉન્ટર પ્રશ્ન ઊભો થાય છે. ફિલ્મોમાં કે ફોટોગ્રાફ્સમાં હંમેશા સ્પષ્ટ દેખાય છે કે એક વિશાળ ફનલ જમીનને સ્પર્શી રહ્યું છે. પણ ધારો કે કોઈ વ્યક્તિ આકાશમાં ફનલ વાદળ જુએ, પરંતુ તે જમીનને સ્પર્શતું ન દેખાય, તો શું એવું માની શકાય કે જમીન પર કોઈ જોખમ નથી અને વાતાવરણ સુરક્ષિત છે? ના ના ના, આ બાબતે સ્પોટર્સ ફિલ્ડ ગાઈડમાં બહુ જ કડક ચેતવણી આપવામાં આવી છે. ખરેખર? હા, આ એક અત્યંત ખતરનાક ગેરસમજ છે. જુઓ, ફનલ એ માત્ર પાણીની વરાળ છે, તે પવન નથી. ઓહ, એટલે પવન તો હોય જ છે પણ દેખાતો નથી. ભેજનું પ્રમાણ ઓછું હોય તો પાણીની વરાળ જમીન સુધી નથી પહોંચતી અને ફનલ અદૃશ્ય રહે છે. પરંતુ પવન તો ત્યાં છે જ. જો ફનલ હવામાં અડધે હોય અને તેની નીચે જમીન પર કાટમાળ ગોળ ફરતો દેખાય, તો તેનો અર્થ એ જ છે કે એક જીવલેણ ટોર્નેડો જમીનને સ્પર્શી ચૂક્યો છે. બાપરે! એટલે દૃશ્યમાન ફનલ ન હોવું એ સલામતીની ખાતરી નથી આપતું. આ માહિતી ખરેખર જીવન બચાવનારી સાબિત થઈ શકે છે. 100%. તો હવે ત્રીજા તબક્કાની વાત કરીએ, જે પરિપક્વ તબક્કો એટલે કે મેચ્યોર સ્ટેજ છે. હા, આ સમયગાળા દરમિયાન ટોર્નેડો તેની મહત્તમ શક્તિ પર હોય છે. તે લગભગ સીધો ઊભો અને વિશાળકાય હોય છે. અને કેટલીકવાર તેનો આકાર એટલો મોટો અને પહોળો થઈ જાય છે કે તેને વેજ ટોર્નેડો કહેવામાં આવે છે, ખરું ને? હા, વેજ ટોર્નેડો એટલે કે એવો વંટોળ જેની ઊંચાઈ કરતાં તેની પહોળાઈ વધુ હોય. વિશ્વાસ નથી થતો કે આવું પણ હોઈ શકે. 27 મે 2013ના રોજ કેન્સાસના બેનિંગ્ટન વિસ્તારમાં આવો જ એક પ્રચંડ અને ભયાનક વેજ ટોર્નેડો જોવા મળ્યો હતો. એ દ્રશ્યો ખરેખર ભયાનક હતા. હવે પરિપક્વ તબક્કામાં મહત્તમ વિનાશ વેરાયા પછી ચોથો તબક્કો શરૂ થાય છે, જેને સંકોચન તબક્કો એટલે કે શ્રિંકિંગ સ્ટેજ કહેવાય છે. પણ આ સંકોચન શા માટે થાય છે? આપણે અગાઉ જે RFDની વાત કરી હતી ને, રિયર ફ્લેંક ડાઉનડ્રાફ્ટ, તે અહીં મહત્વનો ભાગ ભજવે છે. આ ઠંડો પવન ટોર્નેડોની આસપાસ સંપૂર્ણપણે વીંટળાઈ જાય છે. અચ્છા, એટલે ચારે બાજુથી ઘેરી લે છે. હા, પરિણામે ટોર્નેડોને જે ગરમ અને ભેજવાળી હવાનો સતત પ્રવાહ મળતો હતો, તે કપાઈ જાય છે. ગરમ હવાના અભાવે ટોર્નેડોનો વ્યાસ ઘટવા લાગે છે અને તે ધીમે ધીમે નમવા લાગે છે. અને અંતે આવે છે પાંચમો, વિખેરાઈ જવાનો તબક્કો એટલે કે ડિસિપેટિંગ સ્ટેજ. બરાબર. ગરમ હવા સંપૂર્ણપણે કપાઈ જતા ટોર્નેડો આકાશમાંથી લટકતા કોઈ પાતળા દોરડા જેવો થઈ જાય છે. હા, મેં વિડીયોમાં જોયું છે. તે સાપની જેમ વળાંકો લે છે અને ધીમે ધીમે વાતાવરણમાં ઓગળી જાય છે. અને વાતાવરણ વિજ્ઞાનની ભાષામાં રોપ આઉટ પ્રક્રિયા કહેવાય છે. સાચી વાત. જો કે આ પાતળો દોરડા જેવો ટોર્નેડો પણ અંતિમ સેકન્ડો સુધી જીવલેણ તો હોઈ જ શકે છે. એને નબળો સમજવાની ભૂલ ન કરવી જોઈએ. બિલકુલ. અને આ બધું સમજ્યા પછી મને એક સવાલ થાય છે. હા, પૂછો ને. અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આપણે ટોર્નેડોનું જીવનચક્ર તો જોયું, પરંતુ તેની અંદર રહેલી અકલ્પનીય પવનની ગતિ પાછળનું ભૌતિકશાસ્ત્ર શું છે? આટલી પ્રચંડ ગતિ આવે છે ક્યાંથી? એ સમજવું એટલું જ જરૂરી છે. આ પ્રચંડ ગતિ પાછળ કોણીય વેગમાનનું સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ નામનો મૂળભૂત વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે. અચ્છા, આ સિદ્ધાંતને સામાન્ય ભાષામાં સમજવો હોય તો પેલું બરફ પર ગોળ ગોળ ફરતા આઈસ સ્કેટરનું ઉદાહરણ બેસ્ટ રહેશે. હા, એ સૌથી સહેલું ઉદાહરણ છે. જો, જ્યારે આઈસ સ્કેટર પોતાના હાથ ફેલાવીને ફરતો હોય ત્યારે તેની ગતિ સામાન્ય હોય છે. પરંતુ જેવો તે પોતાના બંને હાથ છાતીની નજીક ખેંચી લે છે, એટલે કે તેની ત્રિજ્યા ઘટાડે છે, ત્યારે અચાનક તેની ગોળ ફરવાની ઝડપ નાટકીય રીતે વધી જાય છે. ભૌતિકશાસ્ત્રના નિયમ મુજબ દળ,
ગતિ અને ત્રિજ્યાનું સંતુલન જાળવવા માટે જ્યારે ત્રિજ્યા ઘટે છે ત્યારે ગતિ અનિવાર્યપણે વધે છે. બિલકુલ સચોટ સમજૂતી. વાતાવરણમાં પણ આ જ પ્રક્રિયા થાય છે. શરૂઆતમાં મેસોસાયક્લોન 4000 મીટર જેટલો વિશાળ હોય છે અને તેની ગતિ સાધારણ હોય છે. અને પછી તે સંકોચાય છે. હા, જ્યારે આ વિશાળ ઘૂમરી સંકોચાઈને માત્ર 100 મીટરના પાતળા ટોર્નેડોમાં ફેરવાય છે ત્યારે પવનની ગોળ ફરવાની ગતિ વિસ્ફોટક રીતે વધી જાય છે. તે સરળતાથી 200 નોટ્સની ઝડપ સુધી પહોંચી જાય છે. ઓ માય ગોડ! 200 નોટ્સ! હા, અને આટલી પ્રચંડ ગતિજ ઊર્જા કોન્ક્રીટના મકાનોને પણ મૂળમાંથી ઉખેડી ફેંકવા માટે પૂરતી છે. વૈજ્ઞાનિક ડેટામાં મેં એક બીજો ખતરનાક શબ્દ વાંચ્યો હતો, વોર્ટેક્સ બ્રેકડાઉન. જ્યારે મેં આના વિશે વાંચ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ એક એવી પ્રક્રિયા છે જે વિનાશનું સ્તર અનેક ગણું વધારી દે છે. આ શું છે? આહા, વોર્ટેક્સ બ્રેકડાઉન બહુ જ ભયાનક સ્થિતિ છે. જ્યારે ટોર્નેડો અત્યંત શક્તિશાળી અને પહોળો થઈ જાય છે ત્યારે તેના કેન્દ્રમાં હવાનું દબાણ એટલું બધું ઘટી જાય છે કે ત્યાં એક શૂન્યાવકાશ જેવી સ્થિતિ સર્જાય છે. એટલે વેક્યુમ બની જાય છે. હા, અને આ દબાણને સરભર કરવા માટે વાવાઝોડાની બરાબર વચ્ચે જ ઉપરથી નીચે તરફ આવતો એક નવો ડાઉનડ્રાફ્ટ રચાય છે, જે ટોર્નેડોની આંખ જેવો લાગે છે. અચ્છા, વાવાઝોડાની આંખ. હવે થાય છે એવું કે આ નીચે આવતી હવા જ્યારે બહારની અત્યંત ઝડપથી ફરતી હવા સાથે ટકરાય છે ત્યારે મુખ્ય ટોર્નેડોની અંદર જ નાના પરંતુ અત્યંત હિંસક અને અત્યંત ઝડપી ફરતા પવનના કુંડાળા ઉત્પન્ન થાય છે. ઓહ, એટલે મોટા ટોર્નેડોની અંદર બીજા નાના ટોર્નેડો. બિલકુલ. આ નાના કુંડાળાઓને સક્શન વોર્ટિસિસ કહેવામાં આવે છે. એટલે કે એક મોટા રાક્ષસી તોફાનની અંદર અનેક નાના પણ વધુ ખતરનાક તોફાનો. બાપરે! આ સક્શન વોર્ટિસિસ જે જગ્યા પરથી પસાર થાય છે ને ત્યાંનું નુકસાન કલ્પનાતીત હોય છે. ખરેખર ડરામણું છે. અને ટોર્નેડોમાં પવનની ગતિની દિશાનું પણ મોટું ગણિત હોય છે, રાઈટ? હા, એકદમ. ઉત્તર ગોળાર્ધની વાત કરીએ તો કોરિયોલિસ અસરને કારણે ટોર્નેડો સામાન્ય રીતે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે કાઉન્ટર ક્લોકવાઇઝ ફરે છે. અચ્છા. આ ભૌતિક પરિસ્થિતિને કારણે ટોર્નેડોની જમણી બાજુ હંમેશા વધુ વિનાશક અને ખતરનાક બની જાય છે. જમણી બાજુ વધારે ખતરનાક. એવું કેમ? કારણ કે ત્યાં બે પ્રકારની ગતિનો સરવાળો થતો હોય છે. એક તો પવનની પોતાની ગોળ ફરવાની ગતિ એટલે રોટેશનલ સ્પીડ, અને બીજી ટોર્નેડો જે ઝડપે જમીન પર આગળ વધી રહ્યો છે તે ગતિ, જેને ટ્રાન્સલેશનલ સ્પીડ કહેવાય. જુઓ, આ ગણતરીને સરળતાથી સમજીએ. ધારો કે એક ટોર્નેડો પોતાની ધરી પર 160 નોટ્સની પ્રચંડ ઝડપે ગોળ ફરી રહ્યો છે, બરાબર? હા. અને તે જ સમયે આખો ટોર્નેડો 40 નોટ્સની ઝડપે આગળ વધી રહ્યો છે. તો તેની જમણી બાજુએ 160 અને 40નો સીધો સરવાળો થશે, જેનાથી ત્યાં કુલ પવનની ગતિ 200 નોટ્સની બની જશે. એકદમ સાચું ગણિત. જ્યારે ડાબી બાજુએ ફરવાની દિશા આગળ વધવાની દિશાથી વિરુદ્ધ હોવાથી 160માંથી 40 બાદ થશે. એટલે ત્યાં પવન 120 નોટ્સનો અનુભવાશે. બિલકુલ. અને આ જ કારણ છે કે જ્યારે આપણે ટોર્નેડોના નુકસાનના પટ્ટાનું વિશ્લેષણ કરીએ ત્યારે જમણી બાજુ હંમેશા ભયંકર તારાજી જોવા મળે છે. સમજાયું. અને આ તારાજી અથવા નુકસાનને માપવા માટે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પેલું EF સ્કેલ એટલે કે એન્હાન્સ્ડ ફુજીટા સ્કેલનો ઉપયોગ કરે છે ને? હા. આ સ્કેલ પવનની અંદાજિત ગતિ અને તેણે જમીન પર ઇમારતો, વૃક્ષો કે અન્ય માળખાઓને કરેલા નુકસાનના આધારે ટોર્નેડોને EF0 થી EF5 સુધીના ક્રમમાં વર્ગીકૃત કરે છે. રાહતની વાત એ છે કે અમેરિકા જેવા દેશમાં નોંધાયેલા આશરે 80% ટોર્નેડો માત્ર EF0 અથવા EF1 કક્ષાના હોય છે, જે પ્રમાણમાં નબળા ગણાય છે. હા, સદનસીબે. પરંતુ જે 1% ટોર્નેડો EF4 અથવા EF5 કક્ષાના હોય છે, તે જે સ્તરનો વિનાશ સર્જે છે તેની કલ્પના કરવી પણ ડરાવણી છે. ઉદાહરણ તરીકે 2025માં નેબ્રાસ્કાના એન્ડરલિન નજીક આવેલો ભયાનક EF5 ટોર્નેડો. ઓહ, એ તોફાનની તો વાત જ શું કરવી. આ તોફાનની ગતિ એટલી પ્રચંડ હતી કે તેણે હજારો કિલોગ્રામ વજન ધરાવતા ટ્રેનના ડબ્બાઓને હવામાં રમકડાની જેમ ઉડાડી દીધા હતા. આ ઉદાહરણ બતાવે છે કે જ્યારે વાતાવરણની ઊર્જા તેના સૌથી આત્યંતિક સ્વરૂપમાં મુક્ત થાય છે
ત્યારે માનવસર્જિત કોઈ પણ માળખું તેની સામે ટકી શકતું નથી. સાચી વાત છે. EF5 કક્ષાના ટોર્નેડો મજબૂત કોન્ક્રીટના પાયાવાળા મકાનોને જમીનમાંથી સંપૂર્ણપણે ઉખાડી શકે છે અને ડામરના રસ્તાઓને પણ તોડી નાખવાની તાકાત ધરાવે છે. તો આ બધાનો અર્થ શું છે? આપણે આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં ઘણી બધી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ વિશે જાણ્યું. હા, ઘણું બધું કવર કર્યું આપણે. અસ્થિરતા અને ભેજ એટલે કે પેલું SLIM મેથડ, એનો એક ચોક્કસ તાલમેલ ભેગો થઈને પહેલા એક સુપરસેલ અને ત્યારબાદ એક વિનાશક ટોર્નેડોને જન્મ આપે છે. આપણે તેનું 5 તબક્કાનું જીવનચક્ર પણ સમજ્યા. અને સાથે સાથે કોણીય વેગમાનના સંરક્ષણ જેવા સિદ્ધાંતથી તેની અકલ્પનીય તાકાત પાછળનું વિજ્ઞાન પણ જાણ્યું. બિલકુલ. અને જુઓ, આટલી જટિલ માહિતીને સમજવાનો મુખ્ય હેતુ એ જ છે કે જ્ઞાન એ ડરનો ઇલાજ છે. બહુ જ સાચી વાત કહી તમે. જ્યારે આપણે આકાશમાં થતા ભૌતિક ફેરફારો જેમ કે વોલ ક્લાઉડનું નિર્માણ અથવા RFDના ક્લિયર સ્લોટને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ છીએ ત્યારે આપણે માત્ર ભયભીત થવાને બદલે પરિસ્થિતિનું સાચું આકલન કરી શકીએ છીએ અને વધુ સુરક્ષિત રહી શકીએ છીએ. એકદમ સાચી વાત. જાગૃતિ જ સૌથી મોટો બચાવ છે. ચોક્કસ. જતા જતા આપણે સૌ એક વિચારવાળું તર્કસંગત વિશ્લેષણ કરીએ. આજના વૈજ્ઞાનિક તથ્યો એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. કેવો પ્રશ્ન? આપણે જાણ્યું કે ટોર્નેડો બનવા માટે વાતાવરણમાં અસ્થિરતા એટલે કે કેપ, ઉચ્ચ તાપમાન અને પુષ્કળ ભેજ જરૂરી છે. હા, એ તો તેનું બળતણ છે. તો વિચાર કરો, જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે અને વાતાવરણમાં વધુને વધુ ગરમી તેમજ સમુદ્રોમાંથી વધુ ભેજ ઉમેરાઈ રહ્યો છે, તો ભવિષ્યમાં આ તોફાનોની પ્રકૃતિ અને તીવ્રતા પર તેની કેવી અકલ્પનીય અસર થશે? આ ખરેખર બહુ ઊંડો વિચાર છે. શું વાતાવરણમાં આ બળતણ વધવાથી ભવિષ્યમાં EF4 અને EF5 કક્ષાના અત્યંત વિનાશક ટોર્નેડોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે? અને શું ભૌગોલિક રીતે ટોર્નેડો એલીનો વિસ્તાર વધુ વિસ્તૃત બનશે? આ માત્ર વૈજ્ઞાનિકો માટે જ નહીં, પરંતુ આપણા સૌ સાંભળનારા મિત્રો માટે એક એવો પ્રશ્ન છે જેના પર ગંભીરતાથી વિચાર કરવો રહ્યો. બિલકુલ. આ એક એવો વિચાર છે જે ભવિષ્યની તૈયારીઓ માટે આપણને દિશા પૂરી પાડી શકે છે. જો આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપવામાં આવેલી વૈજ્ઞાનિક માહિતી તમને મૂલ્યવાન અને જ્ઞાનવર્ધક લાગી હોય તો આ ડીપ ડાઇવને લાઇક કરો, અન્ય લોકો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. હા, જેથી આવા જ રસપ્રદ અને માહિતીપ્રદ વિષયો ભવિષ્યમાં પણ મળતા રહે. બરાબર. તો આ સાથે જ આપણે આજની ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવી ડીપ ડાઇવ સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો અને આકાશ તરફ વૈજ્ઞાનિક નજર રાખતા રહો. આવજો. આવજો.